નમસ્કાર મિત્રો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના અત્યાર સુધીમાં આપણા ખાતાની અંદર 18 હપ્તા જમા થયા છે અને હવે 19મો હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ 19મો હપ્તો આવે એના પહેલા ખેડૂતોએ અમુક તકેદારી રાખવી જરૂરી છે. અમુક વસ્તુ જે છે એ એના ખાતાની અંદર હોવી જરૂરી છે, જેવા કે ડીબીટી એક્ટિવ મતલબ કે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર જે છે એ તમારા ખાતામાં એનાથી આપણે ડાયરેક્ટ ટ્રાન્સફર થાય છે. ત્યાર પછી કેવાયસી છે કે નહીં, ત્યાર પછી લેન્ડ સીડિંગ છે કે નહીં, ત્યાર પછી એવી ઘણી બધી માહિતી જે છે એ તમારું આધાર કાર્ડ બેંકની અંદર લિંક છે કે નહીં. તો આ બધી વસ્તુ જે છે એ તમારે તમારા ખાતાની અંદર એક વખત ચેક કરી લેવી જરૂરી છે. અને એ કેવી રીતે ચેક કરવી એ આ વિડીયોના માધ્યમથી આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું અને એના પછીની પ્રોસેસ શું કરવી એના વિશે પણ આપણે વાત કરીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો પીએમ કિસાનમાં 18મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર આવતા ફેબ્રુઆરી મહિનામાં મતલબ કે આ મહિનામાં 2025માં જાહેર કરી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો દરેક હપ્તો 4 મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે. આ કારણોસર ઓક્ટોબર મહિનામાં 4 મહિના આ વર્ષે મતલબ કે ફેબ્રુઆરીમાં પૂરા થઈ રહ્યા છે. એટલા માટે અંદાજ લગાવી રહ્યો છે કે સંભાવના એવી છે કે 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં આવી શકે છે. જે ખેડૂતોએ યોજના હેઠળ કેવાયસી નથી કરાવ્યું અથવા તો જમીન રેકોર્ડની ચકાસણી નથી કરાવી તેને 19મા હપ્તાનો લાભ નહીં મળી શકે. એના સિવાયની પણ વાત કરીએ આપણે મિત્રો કે એના સિવાય ડીબીટી મતલબ કે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર જે તમારા બેંકની અંદર જો એક્ટિવ ના હોય તો પણ તમારો હપ્તો જે છે હોલ્ડ થઈ શકે છે. આધાર કાર્ડ બેંકની અંદર લિંક છે કે નહીં તો એ પણ તમારે ચકાસવું જરૂરી છે. આ બધી વસ્તુ કેવી રીતે ચેક કરવી એના વિશે આપણે હવે વિગતવાર વાત કરીએ આપણે. તો એના માટે મિત્રો તમારે તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે લખો પીએમ કિસાન. પીએમ કિસાન લખશો એટલે પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે. તો અહીંયા આપણે ક્લિક કરી લઈશું. તો એના ઉપર ક્લિક કર્યા પછી પીએમ કિસાનનો અહીંયા હોમ પેજ આવી જશે. તો અહીંયા હોમ પેજ આવી જશે તો આ પ્રમાણે તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે. તો અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે કે ઓપ્શન તમને મળશે. અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન છે, પરંતુ અહીંયા નો યોર સ્ટેટસ તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે કે તમારું સ્ટેટસ શું બતાવે છે. બરાબર, તો એ નો યોર સ્ટેટસ એના ઉપર આપણે ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા ઇન્ટર રજિસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડ જે અહીંયા છે એ કેપ્ચા કોડ ટાઈપ કરવાના અને ગેટ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. પરંતુ તમારે રજિસ્ટ્રેશન નંબર મતલબ કે જ્યારે પણ તમે ફોર્મ ભરેલું છે ત્યારે રજિસ્ટ્રેશન નંબર તમારી પાસે હોય છે, ના હોય તો નો યોર રજિસ્ટ્રેશન નંબર કરીને છે તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે બે માધ્યમથી તમે રજિસ્ટ્રેશન નંબર મેળવી શકો છો. એક તો જે તે સમયે તમે ફોર્મ ભરેલો હતો તો એ મોબાઈલ નંબરના માધ્યમથી, અને બીજું કે આધાર કાર્ડ નંબરના માધ્યમથી. પરંતુ આધાર કાર્ડમાં ઓટીપી નંબર લિંક હોય તો જ તમારે અહીંયા મળી શકશે, બાકી નહીં મળી શકે. તો અહીંયા મેં રજિસ્ટ્રેશન નંબર અને અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા ગેટ ઓટીપી એના ઉપર હું ક્લિક કરીશ. તો અહીંયા ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે આપણા જે તે મોબાઈલ હોય એમાં ઓટીપી નંબર આવશે. એ ઓટીપી નંબર તમારે અહીંયા પ્રમાણે 4 અંકનો ટાઈપ કરી લેવાનો છે. મારે અહીંયા આવી ગયો છે તો મેં ટાઈપ કરી લીધો છે. અહીંયા ગેટ ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી તમામ ડિટેલ આવી જશે. અહીંયાથી તમારી ડિટેલ જે છે એ સૌપ્રથમ અહીંયા રજિસ્ટ્રેશન નંબર આવી જશે, નામ આવી જશે, કઈ તારીખે તમે રજિસ્ટ્રેશન કરેલું છે, તમામ બાબતો આવી જશે. તો આપણે ત્યાર પછી આપણે અહીંયા આગળ વધશું. આપણે તો અહીંયા ઇલિજિબિલિટી સ્ટેટસ તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. હવે ઇલિજિબિલિટી સ્ટેટસ જે છે તમારું શું બતાવે છે એ જ મુખ્ય મહત્વની વસ્તુ છે. અહીંયા સૌપ્રથમ જે છે લેન્ડ સીડિંગ મતલબ કે લેન્ડ સીડિંગ તમારું એક્ટિવ હોય, ત્યાર પછી તમારું અહીંયા કેવાયસી સ્ટેટસ યસ હોય, આધાર બેંક અકાઉન્ટ સીડિંગ જે છે તો એ યસ હોય તો તમારે કોઈ કરવાની કઈ જરૂરિયાત નથી. તમારું કમ્પલસરી બધું કમ્પ્લીટલી છે. પરંતુ આમાં કોઈ પણ એકમાં ચોકડી બતાવતા હોય કે ભાઈ તમારું આધાર બેંક સાથે લિંક નથી તો તમારે બેંકે જવાનું રહેશે. ત્યાર પછી ત્યાં આધાર કાર્ડ લઈ અને તમારે કેવાયસી કરાવવું પડશે. ત્યાર પછી કેવાયસી સ્ટેટસમાં ન બતાવતું હોય તો તમારે કેવાયસી ફરજિયાત તમારે કરાવવાનું રહેશે. અને લેન્ડ સીડિંગ ને કેવાયસી બંને જે છે તમે તાલુકા પંચાયત તમે જશો તો ત્યાં તમારું લેન્ડ સીડિંગ અને કેવાયસી બંને વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ તમારું કરાવી આપશે. તાલુકા પંચાયતે તમારે જે અહીંયા પીએમ કિસાનના અધિકારી હોય તો ત્યાં કોઈને પૂછી લેવાનું કે ભાઈ પીએમ કિસાનના રિલેટેડ મારે કામ છે તો કોને મળવાનું, તો ત્યાં અધિકારી કોઈ પણ હશે તો એને તમારે મળી લેવાનું છે. ત્યાર પછી વાત કરીએ આપણે ડીબીટી વિશે. તો ડીબીટી નો મતલબ શું થાય છે? ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર.
જે પીએમ કિસાનના જે પૈસા આવે છે તો એ ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર થાય છે, મતલબ કે તમારા ખાતાની અંદર જે પણ ખાતાની અંદર ડીબીટી સિસ્ટમ એક્ટિવ હોય એમાં પૈસા તમારા ટ્રાન્સફર થાય છે. તો હવે ડીબીટી તમારા ખાતાની અંદર એક્ટિવ હોય તો કોઈ વાંધો નહીં, મતલબ કે પહેલેથી જો કોઈ હપ્તા આવતા હોય તો કોઈ ઇશ્યુ નથી. પરંતુ જો હપ્તા ન આવતા હોય તો તમારે ડીબીટી એક્ટિવ કરાવવું પડશે. તમારા બેંકે જઈ અને ડીબીટી એક્ટિવ કરાવવું પડશે. એ અલગથી એક સુવિધા આવે છે, બરાબર. એના માટે તમારે ખાલી ત્યાં જે પણ નાનું એવડું કોઈ ફોર્મ ભરવાનું હોય તે ભરી દેવાનું છે અને ડીબીટી સિસ્ટમ જે છે તમારા ખાતાની અંદર એક્ટિવ કરી દેશે. પરંતુ એક્ટિવ ના હોય તો તમારે એક્ટિવ કરવાની છે, એક્ટિવ હોય તો તમારે બીજું કોઈ વસ્તુ કરવાની કોઈ જરૂરિયાત નથી. પરંતુ બીજી એક મહત્વની વસ્તુ કહું કે ઈ કેવાયસી તમારા મોબાઈલથી પણ તમે કરી શકો છો મિત્રો. તમે અપડેટ યોર ડિટેલ કરીને એના ઉપર ક્લિક કરશો, અહીંયા તમારે આધાર કાર્ડ નંબર ટાઈપ કરી અને અહીંયા ચર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારું ઈ કેવાયસી તમે જો હશે પેન્ડિંગ હશે તો પેન્ડિંગ બતાવશે. પરંતુ જો ઈ કેવાયસી ઓલરેડી ડન બતાવે તો તમારે કોઈ ઇશ્યુ નથી. તો હું અહીંયા આધાર નંબર ટાઈપ કરીને સર્ચ કરું છું, બરાબર. તો શું બતાવે એના વિશે આપણે જોઈએ તો તમે અહીં જોઈ શકો છો ઈ કેવાયસી ઇઝ ઓલરેડી ડન. આ પ્રમાણે તમારે બતાવે તો ઈ કેવાયસી તમારું ડન છે. મેં તમને હમણાં બતાવ્યું હતું કે ઈ કેવાયસી માં ગ્રીન ટિક છે, એટલા માટે ઈ કેવાયસી કરાવવાની ફરી વખત જરૂરિયાત નથી. બીજું પણ એક ઓપ્શન છે, તમે ફ્રન્ટ પેજ ઉપર આવશો એટલે અહીંયા ઈ કેવાયસી નો ઓપ્શન આવશે. એમાં પણ તમે અહીંયા આ આધાર કાર્ડ તમારા ટાઈપ કરશો અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે ઈ કેવાયસી ડન બતાવશે. અથવા તો તમારે જે આમાં કઈ પ્રોસેસ જો થતી હોય ઓનલાઈન તો ઓનલાઈન કરી શકો છો, પરંતુ ઘણા બધા ખેડૂતોને ઓનલાઈન પ્રોસેસ નથી થઈ શકતી. એટલા માટે હું કહું છું કે તમે તાલુકા પંચાયત તમે જઈ અને ત્યાં તમે લેન્ડ સીડિંગ પણ થઈ જશે અને ઈ કેવાયસી બંને વસ્તુ તમે ત્યાં કરી શકશો. તો આ પ્રમાણે તમારું સ્ટેટસ જોશે એ તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો. જો આ પ્રમાણે તમારું સ્ટેટસ હોય તો તમારે કોઈ કરવાની કોઈ જરૂરિયાત નથી. પરંતુ 3 ઓપ્શન છે એમાંથી કોઈ પણ એક ચોકડી વાળું રેડ ચોકડી વાળું હોય તો એ ઓપ્શન તમારે સોલ્યુશન કરવાનું છે. મેં તમને કેવી રીતે સોલ્યુશન કરવાનું છે એ પણ મેં તમને જણાવી દીધું છે મિત્રો. આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.